जय माँ जय रमानाथ। अमृतम खंड 1 प्रेरणा नंबर 16। સરળતા અને પવિત્રતાની સૌમ્ય પ્રભા તમને જાગૃત કરી હરિદર્શન કરાવશે। માત્ર મહત્તાનું પ્રખર તેજ તમને અંધ બનાવશે। ખાલી 4 લાઈન છે, પણ આખાએ જીવનનું નવનીત આખો નિષ્કર્ષ આપણને આપી દીધો। આપણામાં સરળતા હોવી જોઈએ, કુટિલતા નહીં। મેચ્યોરિટી ભગવાનને જોઈતી નથી। મેચ્યોર બાળક નહીં, અબૂધ બાળક, જેને મા સિવાય કંઈ જોઈતું નથી, મા સિવાય કોઈને સમજતું નથી, અને માને પામવાનું શસ્ત્ર એની પાસે એક જ છે, રુદન। એ રુદન કરે એટલે માં જ્યાં હોય ત્યાંથી આવી જાય। બાળકે કહેવું નથી પડતું કે મને શું તકલીફ છે, માને ખબર છે। એને પેટમાં દુખે છે, એને ભૂખ લાગી છે, એને ઊંઘ આવે છે, એને કઈ તકલીફ છે એ માં નક્કી કરે છે અને એનો ઉપાય કરે છે। આ દુનિયાવી માં કરે છે તો મધર ડિવાઇન એની વિશ પ્રમાણે આપણે કેમ જીવી નથી શકતા? બાળક પોતાની વિશથી કહેતું નથી, પોતાના શબ્દોથી કહેતું નથી। જે અબૂધ બાળક છે એને ભાષાની જરૂર નથી, એને શું થાય છે એ પણ એને વિચારવાની જરૂર નથી। માત્ર કંઈ ન ગમ્યું એવું થયું, માં જોઈએ એટલી ખબર પડી એટલે રડવાનું શરૂ। જ્યારે આપણે બધા એવા છીએ કે દુનિયાવી વસ્તુઓ માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે, ધન માટે, ફેમિલી માટે, બધા માટે રડતા રહીએ છીએ। જીવન આખું જન્મ જન્માંતર રડવામાં જાય છે। પૂજ્ય ભાઈ એવું કહે છે કે મેં તને માનવ દેહ આપ્યો, માનવ પાસે અપેક્ષા રાખી, કારણ કે માનવને એટલી બુદ્ધિ આપે છે। તું કયા રસ્તે જાય છે એટલું નક્કી કર। તું વિખરાયેલા નસ્તે જાય છે, તારી ચેતના વિખરાઈ જાય છે, તારું જીવન વિખરાઈ જાય છે, તારો આખો જન્મ વિખરાઈ જાય છે। તું મારે શરણે આવ, તું મારે ચરણે આવ, તું મારું અબૂધ બાળક બની જા। સાંસારિક અવલંબનો કેમ તને ઘેરી વળ્યા છે? તારામાં તો સરળતા જોઈએ, અબૂધ બાળક જેવી પવિત્રતા જોઈએ, તારી સૌમ્ય પ્રભા હોય, તારામાં શીતળતા હોય, ચંદ્ર જેવી, ચાંદને જેવું સૌમ્યતા હોય, મુખ પર શાંતિ હોય, આંખોમાં કરુણા હોય, પ્રેમ સભર હૃદય હોય, અને એ કરુણા અને એ પ્રેમ સભર હૃદયથી તું ભગવાનના ચરણોની અંદર સમર્પિત થઈ જા। દુનિયાવી વસ્તુઓ માટે ખૂબ રડ્યો, ખૂબ દોડધામ કરે, ખૂબ ઉધામા કર્યા, ક્યારેક થોડું મળ્યું, ક્યારેક ન પણ મળ્યું, મળ્યું એનો સંતોષ થયો, ન મળ્યું એનો અસંતોષ થયો, ક્યારેક ખુશ થયો, ક્યારેક ઉદાસ થયો, જન્મો વીતી ગયા। બીજી યોનિમાં અપેક્ષા નથી, માનવ યોનિમાં અપેક્ષા છે। પૂજ્ય ભાઈએ કહ્યું છે માનવ જીવન છે એ દેવ દુર્લભ છે, એમાં ઉર્ધ્વ ગતિ છે, અને ઉર્ધ્વ ગતિ માટે જ પૂજ્ય ભાઈ આપણી પાસે આવે। આપણે ન પહોંચી શક્યા તો માં ખુદ આવે। પૂજ્ય ભાઈ એ જ માં એ જ પૂજ્ય ભાઈ આપણે પાસે આવે। આપણને કેવો પ્રેમ કર્યો હે, આપણને કેટલી સરળતા શીખવી, આપણને કેટલી પવિત્રતા શીખવી, આપણને કેટલી નૈતિકતા શીખવી। આપણામાં સૌમ્યતા, આપણામાં નમ્રતા આવે, ઈગો જાય, આપણા ષડ રીપુઓ જાય, આપણી અંદર રહેલા દ્વંદ્વો જાય। સુખ જોઈએ છીએ, દુઃખ નથી જોઈતું, એક છેડો પકડો બીજો એમ જ આવે છે। પ્રકાશ જોઈએ છીએ, અંધકાર નથી જોતું, એમ જ આવે છે। સુખના ગર્ભમાં દુઃખ છુપાયેલું છે, દુઃખના ગર્ભમાં સુખ છુપાયેલું છે। કેવી રીતે? એક જોઈએ તો બીજું આવી જ જાય છે। આ દ્વંદ્વોમાંથી છૂટવું છે તો શું? ઉર્ધ્વીકરણ। જેમ જેમ ઉપર જતા જઈએ છે ને તેમ તેમ જાગૃત થતા જઈએ, આકાશ વિશાળ થતું જાય। પર્વતની એક ટેકરી ચડો ને તો નીચે તળેટીમાંથી દેખાતું હતું, એના કરતાં આકાશ વિસ્તૃત લાગશે। બીજી ચડો તો એનાથી વિસ્તૃત, ત્રીજી ચડો તો એનાથી વિસ્તૃત લાગશે। એવી જ રીતે આપણું જેમ ઉર્ધ્વીકરણ થતું જશે, જેમ જેમ ઉપર ચડતા જઈશું, એમ આપણી ચેતના સ્ફટિકસમ થશે, લિક્વિડાઇઝ થશે, અને આ ચેતના
જ્યારે ઉપર જતાં આપણને બધું ચિન્મય લાગશે, બધું ચેતનમય લાગશે. કંઈ જળ નથી, ખુરશી જળ નથી, ટેબલ જળ નથી, દિવાલો જળ નથી, બધું જ ચિન્મય છે. આપણી દ્રષ્ટિનો દોષ છે. આપણી દ્રષ્ટિ એટલી છે કે આપણે એને જળ જોઈએ છીએ, પણ જ્યારે ઉપર જઈએ છીએ ને ત્યારે દ્વંદ્વો પણ નથી રહેતા, ષડરીપુઓ પણ નથી રહેતા, કંઈ જળ નથી રહેતું, બધું ચેતનવંતું બની જાય છે. માં ચિન્મયની પરમ કૃપા છે કે બધું જ ચિન્મય છે, બધું જ ભક્તિમય લાગે છે, બધું જ રસમય લાગે છે, બધું જ સૌંદર્યમય લાગે છે, બધું આનંદમય લાગે છે, બધું સુરભિયુક્ત લાગે છે, બધામાંથી સંગીત નીતરે છે, જે આ કક્ષાએ આપણે અનુભવતા નથી. પણ જ્યારે એ કક્ષાની વાત કરી ત્યાં પહોંચીએ ને તો આપણને જળની અંદરથી પણ સૌંદર્ય પ્રસરતું દેખાય, એમાંથી પણ જીવંતતા તો આવે, ચિન્મય તો થાય, પણ એમાંથી સૌંદર્ય નીતરતું દેખાય. અને એની સાથે સાથે સુરભી પણ મળે. સુરભીની સાથે સાથે આહા સરસ મજાનું સંગીત પણ મળે. બધું જરે છે, માત્ર જોવાની દ્રષ્ટિ વિશાળ થાય. તો તમને હરિદર્શન માટે આ ચેતના જાગૃત કરે છે. તમારી સૌમ્ય પ્રભા, તમારી પવિત્રતા, તમારી નૈતિકતા, તમારી સરળતા તમને હરિદર્શન કરાવશે. માત્ર મહત્તાનું પ્રખર તેજ તમને અંધ બનાવશે. તમને મહત્તા જો વળગી ને, પદ પ્રતિષ્ઠાની વળગી, ધનની વળગી, તો તમને એમ લાગે મારામાં પ્રખર તેજ છે, હું ખૂબ મોટો થઈ ગયો છું. અને એ મોટપણું લઈને ભગવાનની સામે પહોંચી જાય કે હું આટલો મોટો થયો. પણ ભગવાનને તો સરળતા પ્રિય છે, નમ્રતા પ્રિય છે. મેં તને બનાવ્યો છે, તું મારી પાસે નમ્ર બનીને આવ, સરળ બનીને આવ, મારું અબોધ બાળક બનીને આવ, નહીં કે તારી સત્તા લઈને આવ. મહત્તાનું પ્રખર તેજ તમને અંધ બનાવ્યા છે. અત્યારે વાત કહું, ત્યારે રમાનાથ શરણમ ચાલતું હતું ને, તો હું રોજ કહું છું કે હું આ રૂમમાં ભાઈ ને બા બેઠા હું એની પૂજા કરું છું. બંનેની પૂજા કરતાં કરતાં રિયાલિટીમાં બોલું છું. જે અનુભૂતિ છે એ બોલું છું, મારી અનુભૂતિ છે, જે હું કહી શકું પણ તમને અનુભવ ના કરાવી શકું. શબ્દોમાં જેટલું કહી શકું એટલું. મને ભાઈ એકદમ જરાક આમ બેઠા હતા એના કરતાં વધારે એની સાઇઝ કરતાં ઊંચા લાગ્યા, એકદમ ટાઈટ લાગ્યા. એટલે આમ બોડી લાગી. મને એમ થાય કેમ ભાઈ રોજ દેખાય છે, એના કરતાં કેમ આમ ઉપર દેખાય છે. બા પણ બાજુમાં બેઠા છે, પણ આજે ભાઈનું દર્શન વધારે હતું. તો ભાઈને હું જોઉં છું એમ એમ ભાઈ મોટા થતા જાય છે. મોટા થતા થતાં કદાચ કોઈને ધ્યાન હોય મારા મોઢા સામે તો હું ઉપર ઉપર જોતી હતી. હું ઉપર ઉપર જોતી હતી. ઉપર ઉપર જતાં 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 રૂમની છત નથી રહેતી, ભાઈ ઉપર જાય છે. એનાથી ઉપર જતાં 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 ભાઈ મોટા થતાં 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 સૂર્યને અડે છે. સૂર્યનો પ્રકાશ પણ એના શરીરમાંથી આખો પ્રસાર થાય છે, એનાથી પણ ઉપર જાય છે. એની આજુબાજુ તેજોમય વર્તુળ છે, એની આજુબાજુ ગ્રહો, નક્ષત્રો, તારાઓ જે પણ કહો એ આજુબાજુ જાણે ગોળ ગોળ ફરી રહ્યા છે. વચ્ચે ભાઈ છે અને એની સૌમ્ય પ્રભા છે અને એનું તેજ ગજબનું છે, સૌમ્ય પ્રભાનું. હું જોઈ રહ્યું છું, જોઈ રહ્યું છું, જોઈ રહ્યું છું. હું ઉપર જ જોઉં છું. હું નીચે નથી જોતી, હું આજુબાજુ નથી જોતી, હું ઉપર જોઉં છું. અને એનું એટલું સૌમ્ય દર્શન અને એટલું મોટું દર્શન. એક વખત મને બાએ આવું દર્શન કરાવ્યું હતું કે છતને તોડીને ઉપર, એને છતની સાથે નિસ્બત નથી, એને આકાશમાં પહોંચે છે એ પણ નિસ્બત નથી. એનું સ્વરૂપ મોટું થતાં થતાં એકદમ તેજોમય, બાજુમાં ઓરા, અને એ જે છે તેજસ્વીતા અને એ સૌમ્ય પ્રભા, આહા જોઈને આપણે પાગલ બની જઈએ. એની આજુબાજુ બધા ચંદ્ર, તારા, ગ્રહો, આમ તારલાઓ આજુબાજુ મંડરાતા હોય ને, જાણે આમ ગોળ ગોળ ફરતા હોય, અને વચમાં એનો ફેસ હોય ને ભાઈ આખા વચમાં હોય. એ વસ્તુ હું જોઉં છું, જોઉં છું, જોઉં છું, બસ જોયા કરું છું, ઉપર જ જોયા કરું છું. કદાચ કોઈને ખબર હોય તો હું ઉપર જોઉં છું. હું નીચે, કેમ કે હું ત્યાં ઉપર જોતી હતી. એ બધું હું અહીંયા નહોતી જોતી, તો ઉપર જોતી હતી. પછી ધીરે 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 ભાઈ નીચે આવે છે અને અહીંયા જેમ રૂમમાં હતા એમ બેસે છે બાની બાજુમાં. અભિભૂત થઈ જાઉં છું. અત્યારે આ 4 લાઈનની અંદર મારી પાસે 4 લીટી હતી. 4 લાઈનની અંદર મારી પાસે 4 લીટી હતી કે આપણે પવિત્ર રહેવું, આપણે નૈતિકતા રાખવી,
આપણામાં સૌમ્યતા હોવી જોઈએ, અહંકાર નહીં, આટલું જ કહેવાય ને. આ બધું મારું નથી જેવું બોલે એની દેન છે. જય માં.